શું તમે ક્યારેય લીમડાના પાકા પીળા ફળને ધ્યાનથી જોયા છે? મોટાભાગના લોકો તેને સામાન્ય ફળ સમજીને અવગણી દે છે, પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડા દેખાતા ફળ પાછળ કુદરતના અનેક રસપ્રદ રહસ્યો છુપાયેલા છે? ઘણા લોકો લીમડાના પાન, દાંતણ અને છાલ વિશે જાણે છે, પરંતુ લીમડાના પાકા ફળ વિશે બહુ ઓછી માહિતી ધરાવે છે. આજે આપણે જાણીશું લીમડાના પાકા ફળ વિશે એવી વાતો જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે છેલ્લી માહિતી સૌથી વધુ રસપ્રદ છે. લીમડો ભારતના સૌથી જાણીતા વૃક્ષોમાંથી એક માનવામાં આવે છે. ગામડાથી લઈને શહેર સુધી લગભગ દરેક જગ્યાએ આ વૃક્ષ જોવા મળે છે. વર્ષો સુધી જીવતું રહેતું આ વૃક્ષ માત્ર છાંયો જ નથી આપતું પરંતુ કુદરતી પર્યાવરણ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં લીમડાના ઝાડ પર નાના લીલા ફળ આવવા લાગે છે અને ધીમે ધીમે પાકીને પીળા રંગના બને છે, ત્યારે ઘણા લોકો તેની તરફ ધ્યાન પણ આપતા નથી. પરંતુ પ્રકૃતિમાં દરેક વસ્તુનું પોતાનું એક મહત્વ હોય છે અને લીમડાના પાકા ફળ પણ તેમાંથી એક છે. લીમડાના પાકા ફળને ઘણા વિસ્તારોમાં લીંબોળી તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આ ફળ લીલા રંગનું હોય છે પરંતુ પાક્યા પછી તેનો રંગ પીળાશ તરફ વળે છે. પાકેલા ફળમાં હળવી મીઠાશનો અનુભવ થઈ શકે છે. આ જ કારણ છે કે અનેક પ્રકારના પક્ષીઓ આ ફળને ખૂબ પસંદ કરે છે. તમે જો ક્યારેય લીમડાના ઝાડ નીચે ઊભા રહેશો તો ઘણીવાર ચકલી, કોયલ, બુલબુલ અને અન્ય પક્ષીઓને આ ફળ ખાતા જોઈ શકો છો. એક રસપ્રદ વાત એ છે કે પ્રકૃતિમાં પક્ષીઓ અને વૃક્ષો વચ્ચે એક ખાસ સંબંધ હોય છે. પક્ષીઓ જ્યારે આ ફળ ખાય છે ત્યારે તેના બીજ દૂર સુધી લઈ જાય છે. ત્યારબાદ એ બીજ અલગ અલગ જગ્યાએ પડીને નવા છોડના રૂપમાં વિકસિત થાય છે. એટલે કે લીમડાના નવા વૃક્ષો ઉગાડવામાં પક્ષીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રકૃતિનું એક અદ્ભુત ચક્ર છે. ઘણા લોકોને લાગે છે કે લીમડો માત્ર કડવો જ હોય છે, પરંતુ તેના પાકા ફળમાં થોડો અલગ સ્વાદ જોવા મળે છે. પ્રકૃતિમાં ઘણી એવી વસ્તુઓ છે જે બહારથી સામાન્ય લાગે છે પરંતુ અંદરથી અદ્ભુત ગુણો ધરાવે છે. લીમડાના પાકા ફળ પણ એવું જ એક ઉદાહરણ છે. આ ફળમાં કુદરતી રીતે અનેક પ્રકારના બાયોએક્ટિવ સંયોજનો જોવા મળે છે જે છોડના વિકાસમાં મદદરૂપ બને છે. ભારતની પરંપરાગત જીવનશૈલીમાં લીમડાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઘણા ગામડાઓમાં લોકો આજે લીમડાના વૃક્ષને ખૂબ મહત્વ આપે છે. ઘરની આજુબાજુ લીમડો હોય તો વાતાવરણ હરિયાળું અને તાજગીભર્યું લાગે છે. ઉનાળાની ગરમીમાં તેની ઘેરી છાંયો રાહત આપે છે. પક્ષીઓ માટે આ વૃક્ષ આશ્રયસ્થાન બની રહે છે અને અનેક જીવજંતુઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. શું તમે જાણો છો કે એક પરિપક્વ લીમડાનું વૃક્ષ હજારો ફળો આપી શકે છે? જ્યારે ફળ પાકે છે ત્યારે આખું ઝાડ પીળાશ પડતા ફળોથી ભરાઈ જાય છે અને દૂરથી જોતા ખૂબ સુંદર લાગે છે. ઘણા ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. લીમડાના પાકા ફળનો ઉપયોગ માત્ર પ્રકૃતિમાં જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં પણ મહત્વ ધરાવે છે. તેના બીજમાંથી વિવિધ પ્રકારના ઉપયોગી ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતો લીમડાના બીજ અને તેના વિવિધ ભાગોનો ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે. આ જ કારણ છે કે લીમડાને કૃષિ મિત્ર વૃક્ષ પણ કહેવામાં આવે છે. આજના સમયમાં જ્યારે લોકો ફરીથી કુદરતી જીવનશૈલી તરફ વળી રહ્યા છે ત્યારે લીમડો અને તેના વિવિધ ભાગો પ્રત્યે લોકોનો રસ વધી રહ્યો છે. ઘણા લોકો હવે પોતાના ઘરની આજુબાજુ લીમડાના છોડ વાવવા લાગ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ વૃક્ષ ઓછા પાણીમાં પણ સારી રીતે વિકસી શકે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. લીમડાના પાકા ફળનું એક બીજું રસપ્રદ પાસું એ છે કે તે પ્રકૃતિમાં જૈવ વૈવિધ્ય જાળવવામાં મદદરૂપ બને છે. પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય અનેક જીવો માટે આ ફળ ખોરાકનો સ્ત્રોત બની શકે છે. જ્યારે કોઈ એક વૃક્ષ એટલા બધા જીવોને સહારો આપે છે ત્યારે તેની પર્યાવરણમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા હશે તેનો અંદાજ લગાવી શકાય છે. વિશ્વના અનેક દેશોમાં હવે લીમડાના વૃક્ષ અંગે સંશોધન થઈ રહ્યા છે. પર્યાવરણ, કૃષિ અને હરિયાળી વધારવાના પ્રયાસોમાં લીમડાનું નામ વારંવાર સામે આવે છે. કારણ કે આ વૃક્ષ ગરમ અને સૂકા હવામાનમાં પણ સારી રીતે ટકી શકે છે. જો તમે ક્યારેય ઉનાળામાં લીમડાના ઝાડ નીચે બેઠા હોવ તો તમને તેની આસપાસનું વાતાવરણ અન્ય જગ્યાઓ કરતાં વધુ શાંત અને ઠંડકભર્યું લાગ્યું હશે. આ વૃક્ષ માત્ર કુદરતની ભેટ જ નથી પરંતુ અનેક જીવંત પ્રાણીઓ,
માટે જીવનનો આધાર પણ છે. લીમડાના પાકા ફળ વિશે વાત આગળ વધારીએ તો એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે કે આખરે આ ફળ પાકે કેવી રીતે છે? પ્રકૃતિની દરેક પ્રક્રિયા પાછળ એક અનોખી વ્યવસ્થા કામ કરતી હોય છે. જ્યારે વસંત ઋતુ દરમિયાન લીમડાના ઝાડ પર નાના સફેદ ફૂલો આવે છે, ત્યારે થોડા સમય પછી તે ફૂલો ધીમે ધીમે ફળમાં પરિવર્તિત થવા લાગે છે. શરૂઆતમાં આ ફળ ખૂબ જ નાના અને લીલા હોય છે. સમય જતાં સૂર્યપ્રકાશ, હવા અને કુદરતી પરિસ્થિતિઓના પ્રભાવથી તે મોટા થવા લાગે છે અને અંતે પીળા રંગના પાકેલા ફળમાં બદલાઈ જાય છે. ઘણા લોકો માટે આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા હોઈ શકે, પરંતુ જો તમે તેને ધ્યાનથી જુઓ તો આ પ્રકૃતિનો એક ચમત્કાર છે. એક નાનકડું ફૂલ ધીમે ધીમે વિકસીને ફળ બને છે અને પછી તેમાંથી નવું જીવન જન્મે છે. આ સમગ્ર ચક્ર આપણને પ્રકૃતિની અદ્ભુત રચના વિશે વિચારવા મજબૂર કરે છે. લીમડાના ઝાડ પાસે થોડો સમય વિતાવો તો તમને એક રસપ્રદ વાત સમજાશે. જ્યારે ફળ પાકવા લાગે છે ત્યારે ઝાડની આસપાસ પક્ષીઓની સંખ્યા વધતી જોવા મળે છે. ઘણા પક્ષીઓ આ ફળને પસંદ કરે છે કારણ કે તે તેમને ઉર્જા પૂરી પાડે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે અન્ય ઘણા કુદરતી ખોરાકના સ્ત્રોત મર્યાદિત હોય છે ત્યારે આ ફળ પક્ષીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક વખત કલ્પના કરો કે તમે કોઈ ગામડામાં ફરવા ગયા છો. બપોરનો સમય છે. ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. રસ્તાની બાજુમાં એક મોટું લીમડાનું ઝાડ ઊભું છે. તેની ડાળીઓ પર અસંખ્ય પીળાશ પડતા ફળો લટકી રહ્યા છે. આસપાસ ચકલીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. પક્ષીઓ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદી કરી રહ્યા છે. આ દૃશ્ય માત્ર સુંદર જ નથી, પરંતુ પ્રકૃતિના જીવંત સંતુલનનું પ્રતિબિંબ પણ છે. લીમડાના પાકા ફળ વિશે એક બીજી રસપ્રદ વાત એ છે કે તે જમીન પર પડ્યા પછી પણ પ્રકૃતિ માટે ઉપયોગી રહે છે. ઘણા ફળો જમીન પર પડતા જ ધીમે ધીમે વિઘટિત થાય છે અને માટીમાં ભળી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં રહેલા તત્વો ફરીથી જમીનનો ભાગ બની જાય છે. પરિણામે માટીની કુદરતી ગુણવત્તા જાળવવામાં પણ મદદ મળે છે. આજના આધુનિક યુગમાં આપણે ઘણીવાર પ્રકૃતિથી દૂર થઈ ગયા છીએ. મોબાઈલ, ઇન્ટરનેટ અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે આપણે આસપાસના વૃક્ષો અને છોડને ધ્યાનથી જોવાનું પણ ભૂલી ગયા છીએ. પરંતુ જ્યારે આપણે લીમડાના જેવા વૃક્ષો વિશે જાણીએ છીએ ત્યારે સમજાય છે કે કુદરત આપણને કેટલું બધું આપી રહી છે. લીમડાનું વૃક્ષ વર્ષો સુધી જીવંત રહી શકે છે. કેટલાક જૂના લીમડાના વૃક્ષો તો દાયકાઓ સુધી ટકી રહે છે. વિચારો, એક જ વૃક્ષ કેટલાય વર્ષો સુધી હજારો પક્ષીઓને આશ્રય આપી શકે છે, અસંખ્ય ફળો આપી શકે છે અને અનેક પેઢીઓ માટે છાંયો પૂરી પાડી શકે છે. આ કારણસર ઘણા લોકો લીમડાને માત્ર વૃક્ષ નહીં પરંતુ કુદરતની અમૂલ્ય ભેટ માને છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ ઘણા લીમડાના ઝાડ લીલાછમ કેમ રહે છે? તેનું મુખ્ય કારણ તેની અનુકૂલન ક્ષમતા છે. આ વૃક્ષ વિવિધ પરિસ્થિતિઓમાં પોતાને અનુકૂળ બનાવી શકે છે. તેથી જ ભારતના અનેક વિસ્તારોમાં તે સફળતાપૂર્વક વિકસે છે. ઘણા પ્રકૃતિ પ્રેમીઓ માને છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ. જો તે વૃક્ષ લીમડાનું હોય તો વધુ સારું, કારણ કે તે લાંબા સમય સુધી ટકી રહે છે અને પર્યાવરણ માટે લાભદાયક માનવામાં આવે છે. જ્યારે કોઈ નાનું છોડ વર્ષો પછી વિશાળ વૃક્ષ બને છે ત્યારે તેને જોવાનો આનંદ જ અલગ હોય છે. લીમડાના પાકા ફળનું સૌંદર્ય પણ કંઈ ઓછું નથી. જ્યારે સૂર્યપ્રકાશ તેની ઉપર પડે છે ત્યારે પીળા રંગના ફળ ચમકી ઉઠે છે. હરિયાળા પાંદડાઓ વચ્ચે લટકતા આ ફળો કુદરતના સુંદર દૃશ્યનું નિર્માણ કરે છે. ઘણા ફોટોગ્રાફરો આવા દૃશ્યોને પોતાના કેમેરામાં કેદ કરવાનું પસંદ કરે છે. કેટલાક વિસ્તારોમાં બાળકો જમીન પર પડેલા પાકા ફળ એકત્રિત કરતા જોવા મળે છે. તેમના માટે આ એક રસપ્રદ અનુભવ હોય છે. આ રીતે તેઓ કુદરત સાથે જોડાય છે અને વૃક્ષોના મહત્વ વિશે જાણવાનું શરૂ કરે છે. પ્રકૃતિ આપણને એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવે છે. લીમડાના ફળ તરત જ પાકી જતા નથી. તેને સમય લાગે છે. ધીમે ધીમે વિકાસ થાય છે અને પછી યોગ્ય સમયે તે પરિપક્વ બને છે. જીવનમાં પણ ઘણી સફળતાઓ એવી જ હોય છે. મહેનત, ધીરજ અને સમય પછી જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો વૃક્ષોને માત્ર છોડ તરીકે નહીં પરંતુ જીવનના શિક્ષક તરીકે પણ જુએ છે.
તેઓ આપણને ધીરજ, સ્થિરતા અને સતત વિકાસનું મહત્વ સમજાવે છે. લીમડાના પાકા ફળ અંગેની આ સફર હજુ પૂરી થઈ નથી. આગળના ભાગમાં આપણે જાણીશું કેટલાક વધુ અદ્ભુત તથ્યો, લીમડાના વૃક્ષ સાથે જોડાયેલી રસપ્રદ જાણકારીઓ અને એવી વાતો જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. લીમડાના પાકા ફળ વિશેની આ રસપ્રદ સફરના અંતિમ ભાગમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જાણ્યું કે આ નાનકડું પીળાશ પડતું ફળ માત્ર એક સામાન્ય ફળ નથી, પરંતુ પ્રકૃતિના વિશાળ ચક્રનો મહત્વપૂર્ણ હિસ્સો છે. હવે ચાલો કેટલીક વધુ રસપ્રદ વાતો જાણીએ અને આ સુંદર વિષયને એક યાદગાર અંત આપીએ. શું તમે ક્યારેય કોઈ વિશાળ લીમડાના વૃક્ષને ધ્યાનથી નિહાળ્યું છે? વર્ષો સુધી એક જ જગ્યાએ ઊભું રહેનારું આ વૃક્ષ અનેક ઋતુઓને આવતા જતા જુએ છે. ક્યારેક તડકો, ક્યારેક વરસાદ, તો ક્યારેક ઠંડી. છતાં તે સતત વિકસતું રહે છે. તેની ડાળીઓ પર દર વર્ષે નવા પાંદડા આવે છે, ફૂલો ખીલે છે અને પછી ફળો આવે છે. આ સમગ્ર પ્રક્રિયા આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. લીમડાના પાકા ફળને જોતા ઘણીવાર લોકો વિચારતા પણ નથી કે તેની પાછળ કેટલો લાંબો પ્રવાસ છુપાયેલો છે. એક નાનકડા ફૂલથી શરૂ થયેલી સફર અંતે પાકેલા ફળ સુધી પહોંચે છે. આ જ રીતે જીવનમાં પણ દરેક મોટી સિદ્ધિની શરૂઆત એક નાના પગલાંથી થાય છે. કોઈ પણ સફળતા રાતોરાત મળતી નથી. સમય, ધીરજ અને સતત પ્રયત્ન પછી જ પરિણામ જોવા મળે છે. પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ આપણે તેનું મૂલ્ય ત્યારે સમજીએ છીએ જ્યારે તે ઓછી થવા લાગે. વૃક્ષો પણ એવી જ એક અમૂલ્ય ભેટ છે. તેઓ માત્ર ઓક્સિજન કે છાંયો જ નથી આપતા, પરંતુ અસંખ્ય પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય સજીવો માટે જીવનનો આધાર બને છે. લીમડાનું વૃક્ષ પણ એ જ કુદરતી વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજે જ્યારે શહેરો ઝડપથી વિકસતા જાય છે ત્યારે હરિયાળી જાળવવાની જવાબદારી પણ આપણી બની જાય છે. દરેક વ્યક્તિ જો એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો ભવિષ્યની પેઢીઓ માટે વધુ હરિયાળું અને સુંદર પર્યાવરણ બનાવી શકાય. લીમડાનું વૃક્ષ આ માટે એક ઉત્તમ પસંદગી બની શકે છે, કારણ કે તે લાંબા સમય સુધી જીવંત રહે છે અને પર્યાવરણ સાથે સારી રીતે અનુકૂળ થઈ જાય છે. લીમડાના પાકા ફળ વિશેની એક સૌથી સુંદર વાત એ છે કે તે આપણને પ્રકૃતિ સાથે જોડે છે. જ્યારે આપણે કોઈ વૃક્ષને ધ્યાનથી જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે સમજાય છે કે કુદરતનો દરેક ભાગ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલો છે. ફૂલથી ફળ, ફળથી બીજ અને બીજથી નવું વૃક્ષ, આ આખું ચક્ર જીવનની સતત ચાલતી પ્રક્રિયાનું પ્રતીક છે. ઘણીવાર આપણે જીવનમાં ખૂબ ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ લીમડાના ફળની સફર આપણને યાદ અપાવે છે કે સાચી વૃદ્ધિ માટે સમય જરૂરી છે. જેમ ફળને પાકવા માટે યોગ્ય સમય જોઈએ, તેમ જીવનમાં પણ યોગ્ય પરિણામ માટે ધીરજ રાખવી પડે છે. જો તમે આગામી વખત કોઈ લીમડાના ઝાડ પાસે જશો, તો માત્ર તેની છાંયો જ નહીં પરંતુ તેના ફળોને પણ ધ્યાનથી જોવાનો પ્રયાસ કરજો. કદાચ તમને તેમાં પ્રકૃતિની કોઈ નવી વાર્તા જોવા મળશે. કદાચ તમને સમજાશે કે કુદરતની સૌથી સામાન્ય દેખાતી વસ્તુઓમાં પણ અસાધારણ સુંદરતા છુપાયેલી હોય છે. મિત્રો, આશા છે કે લીમડાના પાકા ફળ વિશેની આ માહિતી તમને ગમી હશે અને આજે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રસપ્રદ કુદરતી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક લાઈક અને એક શેર અમને વધુ રસપ્રદ અને માહિતીસભર વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવી રસપ્રદ સફર સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.